હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભણીશું ધોરણ 12 સાયન્સ ફિઝિક્સનું ચેપ્ટર 9 નો ખૂબ જ અગત્યનો પ્રશ્ન જે અવારનવાર 2 માર્ક્સમાં પૂછાતો હોય છે. પ્રશ્ન છે પ્રકાશનું પૂર્ણ આંતરિક પરાવર્તનની ઘટના સમજાવો. શું થશે આના માટે બેઝિક કન્સેપ્ટ શું ખ્યાલ રાખવાનો છે કે જ્યારે પ્રકાશનું કિરણ એક ઘટ્ટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં જાય છે, જ્યારે પ્રકાશનું કિરણ એક ઘટ્ટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં જાય છે તો શું થાય છે? તો પ્રકાશનું કિરણ લંબથી શું થશે? બરાબર મિત્રો, લંબથી દૂર જશે. હવે એક સમય એવો આવે છે કે જેમ જેમ હું આપાતકોણનું મૂલ્ય વધારતો જઉં છું તેમ એક સમય એવો આવશે કે પ્રકાશનું કિરણ બીજા માધ્યમમાં ન જવાને બદલે એના એ જ માધ્યમમાં પાછું ફરે છે. આ સંપૂર્ણ ઘટનાને કહેવાય છે પૂર્ણ આંતરિક પરાવર્તનની ઘટના. હવે આ જ પ્રશ્નને થિયરીમાં વ્યવસ્થિત કેવી રીતે લખીશું એના માટે આપણે ચર્ચા કરીએ. તો સૌ પ્રથમ તમારે આકૃતિ દોરેલી છે એ પ્રમાણે સૌથી પહેલા તમારે આકૃતિ વ્યવસ્થિત દોરવાની રહેશે. અહીંયા મેં એક અલગ પાડતી સપાટી દોરેલી છે. ઉપર હવાનું માધ્યમ છે, નીચે પાણીનું માધ્યમ છે. પાણીના માધ્યમને મેં N1 વડે દર્શાવેલો છે અને હવાના માધ્યમને મેં N2 વડે દર્શાવેલો છે. બરાબર. અહીંયા મેં નીચે પ્રકાશીય ઉદ્ગમ સોર્સ લીધેલો છે. તમને ખ્યાલ હશે શેમાં છે? એ પાણીની અંદર છે. હવે પ્રકાશના સોર્સમાંથી આવી રીતે અલગ અલગ કિરણો નીકળતા હશે. પહેલું કિરણ સપાટીને લંબ નીકળે છે તો એ લંબ જ એમાંથી પરાવર્તિત થઈને નીકળશે. ધારો કે પ્રકાશનું કિરણ અહીંયા I જેટલા આપાત કોણે આવે છે, I જેટલા આપાત કોણે આવે છે તો એ R જેટલા વક્રીભૂત કોણે એમાંથી પસાર થઈ જશે. પછી આ કિસ્સામાં શું થાય છે? O2 બિંદુ આગળ આપાત કોણનું મૂલ્ય વધે છે. જુઓ, તમને સ્પષ્ટ દેખાતું હશે અહીંયા આપાત કોણનું મૂલ્ય વધે છે જેને હું I' કહી દઉં છું. તો સાથે સાથે જુઓ વક્રીભૂત કોણનું મૂલ્ય પણ વધે છે જેને R' કહું છું. પછી શું થશે? આ તો ખાલી આપણે એક કિસ્સા દર્શાવવા માટે લીધા છે, પણ આ ઉદ્ગમ સોર્સમાંથી તો આવા અસંખ્ય પ્રકાશના કિરણો નીકળતા હશે. પણ કોઈ એક પ્રકાશના કિરણ માટે ધારો કે આ આપાતકોણના મૂલ્ય માટે મારા જુઓ વક્રીભૂત કોણ કેટલા ખૂણાનો મળ્યો? 90 અંશનો મળ્યો. જ્યારે આપાતકોણ માટે મને વક્રીભૂત કોણ 90 અંશનો મળ્યો, આ ખૂણાને આપણે કહીએ છીએ ક્રાંતિકોણ. પછી એના પછી જો હું આપાતકોણનું મૂલ્ય વધારતા જઉં, ક્રાંતિકોણને IC વડે દર્શાવાશે. પછી જો હું આપાતકોણનું મૂલ્ય વધારતો જઉં તેમ પ્રકાશનું કિરણ પાતળા માધ્યમના જવાને બદલે પરાવર્તિત થઈને એના એ જ માધ્યમમાં પાછું ફરે છે. આ ઘટનાને કહેવાશે પૂર્ણ આંતરિક પરાવર્તન. એની સાથે સાથે જુઓ કે આમાં બંને ઘટના થાય છે. ધારો કે O1 બિંદુ આગળ પ્રકાશનું વક્રીભવન પણ થાય છે, બરાબર, અને બીજી વસ્તુ એનું થોડુંક આંશિક પરાવર્તન પણ થાય છે. આ જે ગ્રીન કલરની લાઈન છે એને કહેવાશે પ્રકાશનું આંશિક પરાવર્તન. શું કહેવાશે? આંશિક પરાવર્તન. એને શું કહેવાશે? આંશિક પરાવર્તન કહેવાશે. અને એના પછી એવું થશે કે પ્રકાશનું કિરણ વક્રીભવન થવાની જગ્યાએ એના એ જ માધ્યમમાં પાછું ફરે છે. બરાબર. ચલો હવે આમાં થિયરી વાઇઝ કેવી રીતે લખીશું? તો સૌથી પહેલા લખીશું જ્યારે પ્રકાશનું કિરણ એક ઘટ્ટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં પ્રવેશે ત્યારે જ્યારે પ્રકાશનું કિરણ ઘટ્ટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં પ્રવેશે ત્યારે બંને માધ્યમને છૂટી પાડતી સપાટી આગળ, ધારો કે આ બંને માધ્યમને છૂટી પાડતી સપાટી છે, ત્યારે બંને માધ્યમને છૂટી પાડતી સપાટી પર આંશિક પરાવર્તન, જુઓ આંશિક પરાવર્તન પણ થાય છે અને આંશિક પારગમન પણ થાય છે. આંશિક પરાવર્તન અને
પારગમન થાય છે અને આ પરાવર્તનને આંશિક પરાવર્તન કહે છે. શું કહેવાય આ પરાવર્તનને? આંશિક પરાવર્તન. એટલે કે પ્રકાશનું કિરણનું સંપૂર્ણ પરાવર્તન નથી થતું આ કિસ્સામાં, કે પ્રકાશનું થોડું પારગમન પણ થાય છે અને પ્રકાશનું થોડું પરાવર્તન પણ થાય છે. હવે શું કે જેમ જેમ આપણે આપાતકોણનું મૂલ્ય વધારતા જઈએ જેમ આપાતકોણનું મૂલ્ય વધારતા જઈએ જેમ આપાતકોણનું મૂલ્ય વધારતા જઈએ તેમ વક્રીભૂત કોણનું મૂલ્ય વધે છે. બરાબર. જેમ જુઓ આ કિસ્સામાં આપાતકોણનું મૂલ્ય વધારતા જઈએ તેમ વક્રીભૂત કોણનું મૂલ્ય વધે છે. હવે શું કરીશું? તો આપાતકોણના એવા મૂલ્ય માટે જ્યારે વક્રીભૂત કોણ કેટલાનો થશે? 90° થશે. આપાતકોણના એવા મૂલ્ય માટે વક્રીભૂત કોણ 90° થશે. આ આપાતકોણને કહેવાય છે ક્રાંતિકોણ. આપાતકોણના એવા મૂલ્ય માટે જ્યારે વક્રીભૂત કોણ કેટલાનો થશે? જ્યારે વક્રીભૂત કોણ 90° થશે. વક્રીભૂત કોણ 90° થાય તેવા આપાતકોણને ક્રાંતિકોણ કહે છે. એવા આપાતકોણને શું કહેવાશે? આપણે ક્રાંતિકોણ કહે છે. આપાતકોણના એવા મૂલ્ય માટે જ્યારે વક્રીભૂત કોણ કેટલાનો થશે? 90° થશે, તેને ક્રાંતિકોણ કહે છે. હવે એક મુદ્દો કયો લખશો? તો હવે એક મુદ્દો એવો લખીશું કે પૂર્ણ આંતરિક પરાવર્તનની ઘટના ક્યારે થશે? અહીંયા તો આપણને શું મળ્યું? ક્રાંતિકોણ મળ્યો. ધ્યાન રાખજો મિત્રો, અહીંયા આપણને માત્ર ક્રાંતિકોણ મળ્યો. હવે પૂર્ણ આંતરિક પરાવર્તનની ઘટના માટે મારો આપાતકોણનું મૂલ્ય કેટલું હોવું જોઈએ? ક્રાંતિકોણ કરતા વધારે હોવું જોઈએ. એટલે કે જો આપાતકોણનું મૂલ્ય કેટલું હશે? ક્રાંતિકોણ કરતા વધારે હશે, ત્યારે કરવામાં આવે તો પ્રકાશનું શું થશે? તો પ્રકાશનું પૂર્ણ આંતરિક પરાવર્તન થાય છે. આ ઘટનાને પૂર્ણ આંતરિક પરાવર્તનની ઘટના કહે છે. વ્યાખ્યા મળી ગઈ. આ ઘટનાને શું કહેવાશે? પૂર્ણ આંતરિક પરાવર્તનની ઘટના કહે છે. બસ થિયરીમાં આટલા મુદ્દા લખવાના છે કે સૌથી પહેલા તમે આંશિક પરાવર્તન લખી શકો છો. એના પછી જેમ આપાતકોણનું મૂલ્ય વધારતા જઈએ તેમ વક્રીભૂત કોણનું મૂલ્ય થશે, એ લખવાનું. એના પછી મને ક્રાંતિકોણ શું કહેવાય? તો આપાતકોણના એવા મૂલ્ય માટે વક્રીભૂત કોણ 90° થાય તેને ક્રાંતિકોણ કહે છે. અને પૂર્ણ આંતરિક પરાવર્તન માટે મારે શું હોવું જોઈએ? તો પૂર્ણ આંતરિક પરાવર્તન માટે જરૂરી કન્ડિશન છે કે આપાતકોણનું મૂલ્ય ક્રાંતિકોણ કરતા વધારે હશે તો જ પૂર્ણ આંતરિક પરાવર્તનની ઘટના થશે. ચલો, હવે મારે ક્રાંતિકોણનું મૂલ્ય મેળવવા માટે અહીંયા મારે માધ્યમ 1 અને 2 વચ્ચે અહીંયા O3 બિંદુ આગળ સ્નેલનો નિયમ વાપરવો પડશે. તો બિંદુ O3 આગળ
બિંદુ O3 આગળ સ્નેલનો નિયમ લાગુ પાડતા. બિંદુ O3 આગળ સ્નેલનો નિયમ લાગુ પાડીએ તો શું થશે? જુઓ અહીંયા માધ્યમ 1 છે તો n1 sin થીટા i બરાબર n1 sin થીટા i ઇઝ ઇક્વલ ટુ n2 sin થીટા r બરાબર. ચલો હવે n1 માધ્યમ આપણા માટે શું છે? ચલો એનો હું n1 કહી દઉં છું. sin આપાત કોણનું મૂલ્ય ક્રાંતિ કોણ છે એટલે આપણે કીધું છે IC, તો એને કહેવાશે sin IC ઇઝ ઇક્વલ ટુ n2 છે, હવાનું માધ્યમ છે અત્યારે એને n2 રાખીએ છીએ. sin થીટા r, તો sin થીટા r એટલે કે વક્રીભૂત કોણ તો આપણને ત્યારે કેટલો મળે છે? 90 અંશનો મળે છે. ખ્યાલ છે આપણને sin 90 ની કિંમત કેટલી થશે? 1 થશે. તો મને મળશે n1 sin IC ઇઝ ઇક્વલ ટુ n2 ઇન્ટુ 1 એટલે કે sin IC મને મળ્યો sin IC n2 upon n1 જેને n21 વડે પણ દર્શાવવામાં આવે છે. અથવા તો જો તમારે IC નું મૂલ્ય જોતું હોય તો IC ઇઝ ઇક્વલ ટુ થશે sin ઇનવર્સ n21, જ્યાં n21 નો મતલબ શું થશે? માધ્યમ 2 નો વક્રીભવનાંક માધ્યમ 1 ની સાપેક્ષે લખી શકાશે. જ્યાં IC મારા માટે શું છે? IC મારા માટે છે ક્રાંતિ કોણ બરાબર. આપણને શું મળી ગયું? ક્રાંતિ કોણનું મૂલ્ય વધી ગયું. હવે આપાત કોણનું મૂલ્ય જેમ જેમ વધારતા જઈએ તેમ શું થશે? મને હવે જેમ મેં આપાત કોણ માટે આપણે ઉપર વાત કરી કે જે આપાત કોણનું મૂલ્ય છે એ ક્રાંતિ કોણ કરતા વધારે હોય ત્યારે જ પૂર્ણ આંતરિક પરાવર્તનની ઘટના થાય અને અલગ અલગ માધ્યમ માટે ક્રાંતિ કોણનું મૂલ્ય પણ અલગ અલગ હશે. જેમ કે આપણે પાણી માટે છે, જેમ કે પાણીની વાત કરીએ તો પાણી માટે વક્રીભવનાંક છે. પાણીનો વક્રીભવનાંક કેટલો છે? ખ્યાલ હશે બધાને. પાણીનો વક્રીભવનાંક 1.33 છે. હવે એના માટે ક્રાંતિ કોણનું મૂલ્ય મને મળે છે 48.75. તમે આ સૂત્રમાં મૂકીને પણ ગણતરી કરી શકો છો કે સામે માધ્યમ હવાનું રાખીને પણ તમને કેટલું મળશે? 48.75 મળશે. એ જ રીતે અલગ અલગ જેમ કે હીરા માટે વાત કરીએ આપણે, જેમ ડાયમંડ માટે વાત કરીએ, ડાયમંડ માટે તો ડાયમંડનો વક્રીભવનાંક 2.42 છે. તો એના માટે ક્રાંતિ કોણનું મૂલ્ય 24.41 ડિગ્રી મળે છે. 24.41 ડિગ્રી એટલે બહુ જ ઓછું કહેવાય. એટલે કે બહુ જ નાના ખૂણે એ પૂર્ણ આંતરિક પરાવર્તનની ઘટના દેખાશે. એટલે જ આપણને ખ્યાલ હશે ડાયમંડ કેવો વધારે ચળકતો દેખાય છે. બરાબર. આ તમારી 2 માર્ક્સમાં પૂછાવાની ખૂબ જ ઇમ્પોર્ટન્ટ થિયરી છે. ઓકે, આઈ હોપ તમને સમજાઈ ગયું હશે. બેસ્ટ ઓફ લક.